और अब समय है उस व्यक्तित्व को सुनने का जिनकी वाणी में मिट्टी की सौंधी महक, भारतीय संस्कृति का अटूट गौरव और जमीनी अनुभवों की गहराई है। भारतीय राजनीति और जन सरोकार के एक ऐसे प्रखर हस्ताक्षर जिनकी सहजता में भी एक अद्भुत आकर्षण है। जन जन से जुड़े भारतीय मूल्यों और सनातन परंपराओं के प्रति सदैव समर्पित हमारे आदरणीय सांसद, जो कि पूर्व केंद्रीय मंत्री भी हैं, गुजरात भाजपा के पूर्व प्रदेश अध्यक्ष भी रह चुके हैं और आज के हमारे इस कार्यक्रम के विशेष अतिथि आदरणीय श्री परषोत्तम रूपाला जी को आइए जोरदार तालियों के साथ स्वागत करते हैं। अपने ओजस्वी विचारों से हमें प्रेरित करें। राम राम। राम राम। आदरणीय खेतान गढ़वी जी द्वारा लखायेलो ग्रंथ 50 वर्ष पछी पुस्तक स्वरूपे अपनी वच्चे आवी रह्यो छे। एनी मंगल घड़ीए ये घटनाना साक्षी बनवा माटे पधारेला अपना मेहमान आदरणीय शशि थरूर जी, डॉक्टर सीके गढ़वी साहेब, आदरणीय विभुदान जी, वीएस गढ़वी साहेब, हमारे पुष्पदान जी અને મંચ પર બિરાજમાન ઘણા બધા મહાનુભાવો, વરિષ્ઠ વિદ્વતજનો, ગઢવી સાહેબના પારિવારિક સંબંધીઓ, સૌ વાલા ભાઈઓ અને બહેનો, આપ બધાને મારા જાજાથી જય માતાજી। ગઢવી સાહેબનો વ્યક્તિગત રીતે હું આભાર માનું છું કે આ ઘટનાનો સાક્ષી થવાનો એને મને અવસર આપ્યો। સાહિત્યમાં એવી ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે ગઢવી સાહેબ। ભૂતરજી ગુજરી ગયા પછીના 50 વર્ષ કેડે એમનું સાહિત્ય પ્રગટ થયું। એટલું મોટું બળવકું સાહિત્ય એ અપ્રગટ રહ્યું। કવિ આપનું સાહિત્ય હજી રાહ જોવે છે પ્રગટ થવાની, હજી પ્રગટ થવાની રાહમાં ને બધા બળવકા લેખકો છે। એવું નથી કે એની પંક્તિઓમાં દમ નથી, જબરદસ્ત તાકાત છે, પણ નથી પ્રગટ થતું। અહીંયા આપણે વિચાર કરો, ખેતદાનજી નું ભાઈ પ્રિયવ્રતભાઈ વાત કરી ત્યારે મને ખબર પડી કે એ 5 વર્ષના હતા ત્યારે દાદાની વિદાય થઈ। એ પહેલાનું તો કામ હશે તો એના પોતરાઓને વંદન કરવા જેવું છે કે એમણે આ કરેલું છે। ગઢવી સાહેબે એને જ રોડ્યું, ટકાવી નાખ્યું, જવા ન દીધું। એટલા માટે એટલા પૂરતા એમને ધન્યવાદ આપવા, વસ્તીમાં નાખી દીધું નડે છે એમ કરીને તો આપણે એનાથી વંચિત રહી ગયા। આવું પણ થયું છે, આવું પણ થયું છે। એટલે ખૂબ જ અદ્ભુત કામ વારસાઈ રીતે એમના દીકરા દીકરીઓએ કર્યું છે, એને હું વંદન કરું છું, અભિનંદન। ભીતે ઝૂલે છે તલવાર પિતાજી કેરી, ભીતે ઝૂલે છે। કવિતાનો અર્થ જ એ તો કે યોગ્ય વારસો, યોગ્ય વારસદાર સંભાળે એને વારસાઈ કહેવાય। હાથ બારમાં તો નામ ગઢવી છે કે ગણાઈ ગયા, એ વારસાઈ છે જ નહીં, આ વારસાઈ હતી। એની વારસાઈ પ્રિયવ્રતભાઈ અને એમના દીકરીએ નિભાવી છે, એટલે એને એક ફાટ ભરીને અભિનંદન। એમના પુસ્તકમાંથી પસાર થવાનો મને સમય નથી મળ્યો ને અવકાશે નથી। ગઢવી સાહેબે કહ્યું પછી એ પ્રત મારા હાથમાં આવી નહીં, અને આવી પછી હું એમાંથી પસાર નથી શીખ્યો, એટલે પુસ્તક વિશે કંઈ હું વાત કરવા માટે અસમર્થ છું। પણ મેં એમનું પ્રિયમ્બલ કર્યું, એમાં એમના મનમાં જે વિચારો હતા એને થોડુંક જાણવાનું મને અવસર મળ્યો। એમણે 2 બાબત ઉપર ભાર મૂક્યો છે। એક ચારણ સમાજની વિશેષતાઓને પ્રકાશિત કરવા માટેનો એમનો ભાવ હતો, અને બીજો ભાવ હતો આપણી પરંપરાઓ વિશે જતન કરવા માટેની
એમાં એમણે એક સુંદર વાત ગઢવી સાહેબ એ લખી છે કે હવે આ પરંપરાઓ લુપ્ત થતી જાય છે. હવે આમાં આપણી ઘણી બધી 16 સંસ્કારમાંની હવે હેપી બર્થડે એક રહ્યું છે, મીણબત્તીઓ હળગાવીને ફૂંક મારવા પૂરતું એમાં આપણે કરીએ છીએ, એથી વિશેષ એમાંય ક્યાંય કરતા નથી. તો એ આપણી જે 16 સંસ્કારની આખી વિધિઓ હતી એ વિધિઓ લુપ્ત થતા એ કેવી રીતે લુપ્ત થઈ એની બહુ સરસ વાત કરી છે કે પહેલા તો વેદોક્ત વિધિથી થતી હતી, જે પ્રકાંડ પંડિતો દ્વારા આ બધી વિધિઓ સંપન્ન થતી હતી. પછી એ પંડિતોના ભાવ વધી ગયા, માણસોની અસમર્થતા વધતી ગઈ, એને કારણે પછી ઘરના મહિલાઓએ ગાવાનું શરૂ કર્યું અને એ ટાણાના ગીત થયા અને એ આ 16 સંસ્કારોમાં ગવાવા લાગ્યા. અને એ પ્રકારે પછી પંડિતોની ગેરહાજરીમાં પારિવારિક મહિલાઓએ આનું નેતૃત્વ કર્યું છે. એ વાત ક્યાંક નોંધાવી જોઈએ. એમણે આ સંસ્કારોને ઉજાગર કરી રાખવાનું ને જીવતા રાખવાનો પ્રબળ પુરુષાર્થ એમના દ્વારા થયો છે. ઇન્દુબેને એક પુસ્તક, ઇન્દુબેન પટેલ છે આપણા કોટાવાળા, એમણે એક આ અંગેનું પુસ્તકનું સરસ મજાનું સંકલન કર્યું છે, જેમાં બધા જ આવડા પ્રાસંગિક કે ગીતોને એણે કોઈકની પાસેથી સાંભળીને કલેક્ટ કરીને લખ્યા છે, જેના કવિઓ નથી, જેના લેખકો નથી, એ સમાજમાંથી ગવાતા એને લોકજીભે ચડ્યા. અને એનું નામ જ લોકગીત છે, એના કોઈ રચયિતા નથી. એ સામાજિક સંવેદનાઓ હોઠે ચડતી ગઈ અને એને સારા કંઠ મળતા ગયા, સમૂહમાં ઝીલાવવાનું શરૂ થયું, એટલે એને આપણે લોકગીતનું ટાઇટલ આપ્યું. તો આપણી આ પરંપરાઓને આ રીતે આહવાન મળ્યું. હવે એ ગયું, હવે ન્યાય ભાડાવાળા આવી ગયા. વરની ફયું જે ગાત્યું, મીઠા રાગે પરબાદિયા કરીને હવારમાં ઉઠાડતી હતું, જાનને વળાવતી હતી, વરરાજાઓને પહોંચતી હતી, એ બધું ગયું. સીતાને તોરણ નામ બધાય, ગમે એવો વરરાજો હોય, ગમે એવી કન્યા હોય, તો એના પોખાણામાં આપણા સમાજમાં કેવો રિવાજ છે કે એને પહેલી યાદ આવે કે તું સીતાની વારસદાર છો, તું રામનો વારસદાર છો, તું એ રીતે આ ઘરમાં મહેલમાં પોખાતા હોય તો આ ગવાતું, અને ઝૂંપડે પોખાતા હોય તો આ ગવાતું. આ આપણા સંસ્કારની તાકાત હતી. મને લાગે છે ખેતાનજીને આનો બહુ મોટો વસવસો છે. એ આજે વિલુપ્ત થતું છે ને એની એને પીડા થઈ. એટલે એણે એવું લખ્યું છે કે હવે તો આના વિશે લખે કોણ? ઈ શબ્દ મને સ્પર્શી ગયો. લખે કોણ, ગાય કોણ? પ્રોફેશનલનો સમય એવી પૈસા કોક આપે તો લખે કોક, અથવા તો પૈસા મળે એવું લાગે તો ગાય કોક. કાલે અમે જાદવજીભાઈ મોજડી વાળાના નામે એક નિહાળ કરી સાજણા વાવ ગામમાં. આપણા જગદીશભાઈ ત્રિવેદી જેને વાનપ્રસ્થ આશ્રમ સ્વીકાર્યો છે, એના ફળ સ્વરૂપે એનું દાન ન્યાય ગયું અને એના નામની સ્કૂલ બની. ત્યારે મેં એના ઉદ્ઘાટન પ્રસંગે એક વાત કરી હતી. મેં કીધું જાદવજીભાઈનું કોણ બનાવે, શું કામ બનાવે? ભાઈ તો કેટલી પેઢી પહેલા વિયાઈ ગયા. જેની મોજડી એક હતી, લોકોને ખૂબ ગમતી, હરી ભજો રા ગાતા ખૂબ, અને દેશી માણસ હતા. પણ ઈ માણસે કોકના લાભાર્થે ઘરને ખર્ચે કાર્યક્રમો કરેલા. ભીખુદાનભાઈ બેઠા છે એટલે મને કહેવાનું મન થયું કે એમણે પૈસાથી નહીં પ્રોગ્રામ કર્યા છે, પણ એને ઘણાએ ફોન કર્યા હતા, સાહેબ અમારે નિહાળ કરવાની છે, અમારે ગૌશાળા કરવાની છે, અમારે પાણીનું આ કામ કરવાનું છે, તમે આવો તો ડાયરો જામે ને અમારું કામ થઈ જાય. એવા ઘણા કાર્યક્રમો એમણે વગર પૈસે કર્યા. એનું એને કારણે આજે એને ગુજરી ગયા 3 વર્ષ પછી એનું ટાઇટલ. સાહેબ ચારણ સમાજ વિશે વાત કરવી હોય તો સપ્તાહ બિહારી કોઈ 5-15 મિનિટનો કોઈ પ્રસંગ વિશેષ ઉપર વાત કરવા જેવો સબ્જેક્ટ નથી. એને માટેનો આ વિષય જ નથી.
પણ બે ત્રણ વિષય મારા ધ્યાનમાંથી આવ્યા છે ને એ આજે આવા સુજ્ઞજનોની ઉપસ્થિતિનો પ્રસંગ છે અને એક ખેતદાનજી જેવા સમર્થ જે લેખક પણ ચિંતક તરીકે હું એને માનવું છું કે એમને આ વિચાર એવો કે આપણા સંસ્કારો ઉપર કોઈ લખે નહીં, એની ઉપર કોઈ બોલે નહીં, એને કોઈ ગાય નહીં, એની ચિંતા કરીને એમણે જે એમાં લખાય છે એ પ્રસંગ પ્રમાણે કોઈ ખારા કંઠે ચડે એવી શુભકામનાઓ પાઠવું છું કે કોઈ ઢાળે ચડે. કારણ કે આ કવિઓ તો શું હોય, રચના કરે પણ એમને કંઠ ના હોય તો એ કાવ્ય તો દાદબાપુએ ક્યારે લખ્યું છે કાળજા કેરો કટકો, પણ એ તો કોઈ જાણતું નહોતું. મોટા લાખાભાઈએ ગાયું તો હવે ગમે ત્યાં લગ્ન હોય કાળજા કેરો કટકો ન વગાડે લગ્ન જ ન કર્યા, એટલું બધું લોકપ્રિય. એટલે એવી ઘણી બધી કવિતાઓ વિશે આપણે કહી શકીએ. એમ આમની કવિતાઓને પણ કોઈ સુકંઠ મળે અને એ ગેયની અંદર પ્રસિદ્ધ થાય એવી આ તકે હું હૃદયપૂર્વકની મારી શુભકામનાઓ એમને આપું છું. પણ એવા કવિરાજના પ્રસંગે એમના મનમાં એમ હતું એટલે એને આ બધા ઉદાહરણો આપ્યા છે. ચારણો આવા બહાદુર હતા. એની બહાદુરીનું વર્ણન કરવા માટેના રૂપક ક્યાંથી કાઢવા? અકબર સામે કીધું કે અકબર ઘોર અંધાર, ઈ વાતનું મહત્વ નથી, પણ જો જીલાય તો જીલજો કે અકબરના મોઢા ઉપર કીધું. ઈ તાકાત. અકબર વિશે અત્યારે આપણે મોદી સાહેબને ગમે ફટકાર્યા હતા, પણ એની સામે જઈને બોલે કેવાય કેટલી વીએ હવા થાય છે ખબર પડે. નગરપાલિકાના ચૂંટાયેલા મોઢા જઈને કેમ તોય સમાચાર મળી જાય. એ અકબર એ વખતનો જીલે ઇલાહી એના મોઢા ઉપર જઈને કઈ ચારણ સિવાય કોઈનું ગજવું નથી. નો વન કેન છે, બીજું કોઈ કહી જ ન શકે, કહી જ ન શકે. એ માત્ર ચારણ કહી શકે. અને એવું એક નથી, એવા તો અસંખ્ય અસંખ્ય ભલે ભલા ભૂપતિઓને એમણે કહી દીધું. પણ અહીંયા નોંધવા જેવી, સમજવા જેવી અને વિચારવા જેવી જો કોઈ વાત હોય તો એ ચારણ સમાજ માટે એ વિચારવા જેવી છે. એમણે વિભુદાનભાઈ સમૂહમાં આ બળ નથી પ્રગટ કર્યું. 50 જણા ભેગા થઈને અમે આ કર્યું, અમે 100 જણા ભેગા થઈને કર્યું, અમે આ 10,000 ભેગા થઈને આ કર્યું. જેણે જેણે કર્યું છે ને એકલાએ કર્યું. આ વાત આપણા ધ્યાનમાં નથી. જ્યારે જ્યારે આ ઘટનાઓ ઘટી છે ત્યારે એમને ઇન્ડિવિડ્યુઅલ અને એકલા કરવું ને એનું નામ બહાદુરી. કાકા મામા ભાણિયા ભત્રીજા હંધે ભેગા લઈને તો ગમે નહીં બાજુ. એકલા પોતાના મનમાં વિચાર આવે અને એ પછી હટે નહીં, હટે જ નહીં, પછી ના હટે. અને આમ તો અત્યારના કેટલાક જે મુખ્ય વિષયો છે, ધરણા, આંદોલન, સત્યાગ્રહ, એના પ્રયોજક જ ચારણ છે. લાંઘન શબ્દ તો તમારી મોનોપોલી છે. તમે ત્યાં ધરણા વાળાની ઉપર કેસ કરી દો. આ બેઝિક જ તમારી પેટન્ટ જ તમારી. ત્રાગા, ધરણા, લાંઘન, આ બધું જે કરતા હતા અને એ ઇન્ડિવિડ્યુઅલ કરતા, અને હજી સુધી એમાંથી કોઈ એવી ઘટનાના સમાચાર નથી આવ્યા કે એમણે એમના સ્વાર્થ માટે કરી. બીજો મુદ્દો છે અગત્યનો, એ કરતા હતા કોકને માટે, કાં કોઝને માટે અને કાં હકને. બે ત્રણ ચીજો જ હતી, કાં હક હોય કાં કોઈ કોઝ હોય. અને એને માટે પછી એના મગજમાં આવ્યું, પછી કોઈ પૂછવા ન જતું. પર્યાણ કરીને કે ભાઈ આપણે આ કરશું, પછી એમાં ન થયું તો લોહી છાંટી દે. પછી એમાંથી પાછા નહોતા હટતા. આ ક્યાં મળે? આ કોઈ સમાજમાં ના મળે. આ ઈશ્વર દત્ત જે આખી કોઈ રચના થઈ હશે ને એમાં એક કોમ્યુનિટી બનાવવાનું ઈશ્વરને પૂજ્યું હશે, એમાં આ સદગુણો સાથે આ ડીએનએનો સંબંધ. એવી એટલે બહાદુરી શબ્દ જે આવ્યો હશે ને સાહેબ, એ
એમાં એ ચારણ સમાજના વ્યવહાર અને વર્તનમાંથી પછી એના માટેનો શબ્દ આવ્યો હશે એવું મારું માનવું છે. શબ્દો છે ને ભાષાના, એ ભાષાના વ્યવહારો અને એની ઉપરથી ઘણા ભાવ છે. આપણે જે કરવા માંડીએ પછી આપણને એમ લાગે કે શું કેવું, તો પછી એનો શબ્દ પડે. જે સમાજમાં જે ચીજો બનતી નથી ને એના શબ્દો આજેય નથી, અંગ્રેજીમાં આવેલો નથી. શશી થરૂરજી કહેજો, એની ઉપર પ્રકાશ પાડી છે. ઇઝ વેરી મચ લર્નડ અબાઉટ ઇંગ્લિશ. ખીડિયારું એનું અંગ્રેજી ન મળે, એનું અંગ્રેજી થાય જ નહીં, કારણ કે અહીંયા પૂર્વનું હતું જ નહીં. ફેમિલીનું ગુજરાતી જે આપણે કુટુંબ કરી નાખ્યું છે ખોટું છે. એ પતિ પત્ની માટે ત્યાં વપરાય છે. આપણે ત્યાં ફેમિલીમાં દાદાથી લઈને પોતરાની વચ્ચે આવતા તમામ સંબંધોને સમૂહમાં જીવવાની પ્રથા, એનું નામ મામી હોય, માસી હોય, કાકી હોય, ભાઈ હોય, ભાભી હોય, નણંદ હોય. આના એકેયના અંગ્રેજી છે? હું જેટલા શબ્દો બોલું એમાંથી એકેયનું અંગ્રેજી છે? એમાં આંટી એક જ છે. આપણે આંટી કઈ પણ આપણી થાય શું કેમ ખબર પડે? અને હવે તો હું અજાણા ઉંમર લાગવાય નહીં આંટી કહીને આપણે બોલાવવાની સિસ્ટમ એવી. આંટી થી નો ખબર પડે, મામી એમ બોલો એટલે ખબર પડે મામા જાન લઈને ગયા હતા, જેના ભેગા લેતા આવ્યા હતા એ જ છે. કઈ ભૂલચું જ ન પડે, એકદમ ક્લેરિટી. તો આ જે આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ હતી એ જીવાતી હતી, એટલે અત્યાર સુધી આપણી પાસે પહોંચી. એટલે ખેતતાનજીના મનમાં એવો વસવસો હશે કે આ આવડી ભવ્ય સંસ્કૃતિ જે આપણી હતી એના વિશે હવે કોઈ નવેસરથી કેમ નથી કરતું. એટલે હું પ્રિયવ્રતને ધન્યવાદ તો એટલા માટે આપું છું કે આવા ઉત્તમ વિચારોને નવી પેઢી સામે પ્રસ્તુત કરવાનું પુણ્ય કાર્ય તમારા છે. નવી પેઢી સાથે આ જવું તો જોઈએ ને, નવી પેઢીને ખ્યાલ તો આપવો જોઈએ ને કે આપણે આમ હતા. આપણે નવી પેઢીનો વાંક કાઢવાની જે સિસ્ટમમાં જોડાઈ ગયા છીએ ને એની સાથે હું સંમત નથી. આપણે એને કીધું જ નથી, આપણે એને કહીએ જ નહીં, તો પછી એ તો એ જે ભાળે છે. આપણા મનમાં એવું છે કે આપણે છોકરાઓને કવચ આપીએ છીએ મીડિયમ ઇંગ્લિશ, આખો દિવસ આમ તેમ ક્યાંય બારો ન જાય. પણ એ તો આપણને એવું લાગે છે, આપણે નથી કહેતા, પણ એની ઉપર તો આ આખી દુનિયાનું નેટવર્ક છે એ નાખ્યા જ રાખે છે. એની ઉપર ટીવીની અસર આવે છે, એની ઉપર રીલની અસર આવે છે, એની ઉપર મીડિયાની અસર આવે છે. આ બધી બહારની અસરો છે, એની ઉપર ડેવલપ થાય છે. તો એની ઉપર આપણા સંસ્કૃતિની અસર કેવી રીતે આવે એનો એકમાત્ર ઈલાજ હતો એ સંયુક્ત કુટુંબ હતું. એ સિવાયનો બીજો કોઈ ઈલાજ છે જ. આપણા મનમાં આપણને જે લાગતું હોય એ આપણને હવે મુબારક, પણ એ આપણા ભાવિ પેઢી ઉપર આપણી પરંપરાઓની છબી પાડવા માટેનું એકમાત્ર વ્યવસ્થાપન એ સંયુક્ત કુટુંબ. એમાં આ બધા સંસ્કારો જીવાય, એમાં આ બધા સંસ્કારો ઝીલાય. એની અસરોમાંથી આપણે અત્યાર સુધી બચી ગયા છીએ. જે એક કવિની કલ્પના લેખન કર્યું છે, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. ઇકબાલે લખી નથી પંક્તિ, ઘણા સારા ઉદાહરણો આપ્યા છે, પણ એને આનું સ્પષ્ટીકરણ નથી લખ્યું. કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. તો એ કુછ બાત એ આપણી પરંપરા, વે ઓફ લાઈફ. નામ મને બહુ ગમ્યું, ધી મધર ઓફ મેનકાઇન્ડ. કેવું ગર્વિલું નામ. ફરીથી વિશ્વના મંચ ઉપર પ્રિયવ્રતભાઈ તમે ઉદ્ઘાટિત કર્યું કે આપણે મધર ઓફ મેનકાઇન્ડ અમે છીએ. મોદી સાહેબ એક શબ્દ પ્રયોગ કરે છે, મધર ઓફ ડેમોક્રેસી. બીજો સુંદર શબ્દ પ્રયોગ આવ્યો, ગમે તેનીથી નહીં આગળ છે, ડેમોક્રેસીથી નહીં આગળ છે. મેનકાઇન્ડના અમે, એની માતા એ ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે. આપણે મધર ઓફ મેનકાઇન્ડ. અને એની એટલી બધી અદ્ભુત વારસાઈ આપણી પાસે છે
કે એની ઉપર તો જેટલું લખાય, જેટલું બોલાય, જેટલું ઝીલાય એ અધૂરું અને ઓછું ગણાય. આવા સાંપ્રત સમયમાં પુનશ્ચ આપણા ભવ્ય વારસા તરફ અંગુલી નિર્દેશ કરવાનો એક સુંદર મજાનો અવસર સી કે ગઢવી સાહેબે અને એમના પરિવારે આપણને સૌને આપ્યો. ગુજરાતી ભાષા, આપણું સાહિત્ય અને ગુજરાતની નવી પેઢી એ આ પ્રસંગથી અને આ કાર્યક્રમથી અને આ પુસ્તકથી ઋણી રહેશે એવો મારો નમ્ર મત છે. એનો લાભ બધા લે. આ પુસ્તકને ધ્યેય બનાવવા માટેના પ્રયાસો થાય, આના અન્ય ભાષાઓની અંદર ભાષાંતરો થાય. અને ચારણો એટલે સાહેબ બહાદુરીની વાત તો એક બાજુ છે, પણ માગ્યું કંઈ મળે એની મર્યાદા હોય. કરોડપતિની પાસે જઈને તમે લાખ પૈસાઓ લઈ આવી શકો, સોના મોહરો લઈ આવી શકો, જમીન જાગીરો લઈ શકો, પણ ચારણોના ઉજ્જવળ ઇતિહાસે માથાઓ લઈ લીધા છે. આની કલ્પના સુધા કોઈ બીજી ભાષામાં કે બીજા કોઈ સમાજમાં જોવાના માગીને કોઈ માથા મળે એ વાત આપણે વિચારવાની વાત કોઈને કરીએ જેને સમાજની કે આપણી સંસ્કૃતિનો પરિચય ન હોય એ આપણને ગાંડા કરે. એવી અદ્ભુત વારસાઈના વારસદારો તરીકે આપ સૌએ આ પ્રસંગને ઉજાયો એને માટે પુનશ્ચ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌએ મને સહી લીધો એ માટે પણ આપ સૌનો ભારત માતા કી જય. अपना अर्थपूर्ण અને विचारों के जय को बातों માટે खूब खूब आभार रूपाला साहिब के साथ और ये घड़ी जिसमें दोनों अतिथि विशेष के शुभ हस्तों से ये पुस्तक का विमोचन हो रहा है. आइए जोरदार तालियों के साथ हम भी इस क्षण को गौरवान्वित करते हैं. India, the mother of mankind,